એક સ્ત્રી હતી, એ વિષ્ણુ ભગવાનની છે ને બહુ મોટી ભક્ત હતી. એનું નામ હતું વૈરાગ્યવતી. શું નામ હતું? વૈરાગ્યવતી નામની એક સ્ત્રી હતી જે વિષ્ણુ ભગવાનની મોટામાં મોટી ભક્ત હતી. હવે એને છે ને ભગવાનને મળવાની ઈચ્છા, મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને મળવું છે. એની માટે એ રોજ સવારમાં મંદિરમાં પૂજા કરે, આરતી કરે, ભગવાનના વસ્ત્ર બદલે, ભગવાનને થાળ જમાડે, ભોજન કરાવડાવે. રોજ સવારમાં એની આ દિનચર્યા. એકદમ ભોળી છોકરી, બસ ભગવાનને મળવાની ઈચ્છા. હવે એને આ બધી વસ્તુ કરતા એક ચોર જોતો હતો. સારા ઘરની હતી, ઘરેણા પહેરેલા હતા, સારી સજ્જ ધજ તૈયાર થયેલી હતી. હવે એક ચોર એને જોતો હતો મંદિરમાં રોજ, કે આ સ્ત્રી હાવ ભોળી છે, આને મસ્ત બાટલીમાં ઉતારી લઈ. તો ચોરે વેશ ધારણ કર્યો. કોનો ખબર? સાધુનો. ચોર સાધુનો વેશ ધારણ કરીને આવે છે. સાધુ બનવું સહેલું છે, સાધુ થવું અઘરું છે. કપડાં પહેરી લો એટલે સાધુ બની જાઓ, પણ સાધુ થવા માટે વર્ષો લાગી જાય. સાધુ જેવું બનવા માટે તો 5 મિનિટ જ થાય. કપડાં બદલો એટલે સાધુ દેખાવા મળો, પણ સાધુ જેવું થવું હોય, ઓરિજિનલ સાધુ બનવું હોય તો વર્ષો વયા જાય. એણે સાધુનો વેશ ધારણ કરી લીધો, જેમ રાવણે કર્યો હતો સીતા માતાનું હરણ કરવા માટે. સાધુ બની ગયો હતો, પણ સાધુ થયો હતો? સાધુ થવામાં ને બનવામાં જમીન આસમાનનું અંતર છે. સીતા માતાનું હરણ કરી ગયો હતો. એવી જ રીતના એ વ્યક્તિ સાધુનો વેશ ધારણ કર્યો અને એ સ્ત્રીની પાસે ગયો. મંદિરમાં સ્ત્રી ભગવાનનું ભજન કીર્તન કરતી હતી ને ભાઈ, સ્ત્રીને કહી કે હે સ્ત્રી, મને 1 લોટો પાણી મળશે? તો સ્ત્રી કહી કેમ નહીં, ચોક્કસ. તો 1 લોટો પાણી લઈને આવી સ્ત્રી અને લોટો આપે છે. તો એ સાધુ એમ કહે છે કે તમે દીક્ષા લીધેલી છે કે નહીં? તમે દીક્ષા લીધી કે નહીં? સ્ત્રી કહે કે ના, હજી મેં નથી લીધી. એ કે તો સોરી, હું દીક્ષા લીધા વગરના કોઈ પણ વ્યક્તિના હાથનું પાણી નથી પીતો. પહેલા તમે દીક્ષા લ્યો, પછી જ હું પાણી પીવું. તો સ્ત્રી કહે કે ગુરુજી, મેં દીક્ષા નથી લીધી, હું તમને આજથી મારો ગુરુ સ્વીકાર કરું છું, તમે જ મને દીક્ષા આપો. હવે એ તો ચોર હતો, સ્ત્રીને તો ખબર નહોતી, સ્ત્રી ભોળી. તમે દીક્ષા આપો તો હું દીક્ષા લઉં. તો ગુરુ કે આમ દીક્ષા ન મળે, હું આવા મંદિરમાં દીક્ષા નથી આપતો, હું બહુ મોટો ગુરુ છું. એની માટે તારે જંગલમાં આવવું પડે. તું જંગલમાં આવ, પછી હું તને ત્યાં દીક્ષા આપું. આ દીક્ષા લેવી કઈ નાની મોટી વાત નથી. તો સ્ત્રી કે કાંઈ વાંધો નહીં ગુરુદેવ, તમે જેમ કહો એમ હું સ્વીકારવા તૈયાર છું. તમે જો મને દીક્ષા આપતા હો તો હું જંગલમાં આવું. તો ગુરુદેવ જંગલમાં લઈ ગયા. એક ઝાડની ઉપર એ સ્ત્રીને બાંધી દીધી. ઝાડની સાથે એ સ્ત્રીને બાંધી દીધી અને સ્ત્રીને કીધું, તારી પાસે જેટલા પણ ઘરેણા ને જેટલી પણ કિંમતી વસ્તુ છે બધી મને આપી દે. આ એક માયા છે, આ વસ્તુ ન પહેરાય. બધી વસ્તુ લઈ લીધી. જેટલી પણ વસ્તુ હતી તમામ વસ્તુ એણે લઈ લીધી અને ઝાડ હારે બાંધી દીધી. પછી એમ કીધું કે હું 1 અઠવાડિયા પછી આવીશ, ત્યાં સુધી તારે છૂટવાનું નથી. હું 1 અઠવાડિયા પછી આવીશ અને તને હું છોડીશ, ત્યારે તારે છૂટવાનું છે. હવે ગુરુદેવની આજ્ઞા હતી, ગુરુ માયના થા, ગુરુની આજ્ઞા હતી કે આપણે છૂટવાનું નથી. છોકરી કઈ વાંધો નહીં, પછી હું તને દીક્ષા આપીશ. સાધુ એમ કીધું અઠવાડિયા પછી. એ તો ગયે. ગુરુ એ ચોર તો છટકી ગયો લઈને. એને તો ઘરેણા સાથે મતલબ હતો. ઘરેણા મળી ગયા એટલે વાર્તા પૂરી. હવે એના ઘરવાળા બધા ગોતે એ છોકરીને, કે આ છોકરી ગઈ ક્યાં. પછી વાત મળતી ખબર પડી કે ઓ, આ છોકરીને તો આ જંગલમાં ઝાડવા ઉપર બાંધી દીધી છે. તેના પપ્પાને એના મમ્મી દોડતા ગયા. છોકરીને કીધું કે આવું બધું કેમ છે? છોકરીએ બધું કીધું કે મારા ગુરુદેવે મને આવી રીતના બાંધી છે, મને દીક્ષા આપવાના છે, મારે દીક્ષા લેવી છે. એ કે એ ગુરુ નથી, ચોર છે. એ તને ખોટું બોલીને વયો ગયો છે, ફલાણું ઢીકણું બહુ બધું સમજાયું. પણ છોકરી કે નહીં, મને મારા ગુરુદેવ છોડે તો જ હું છૂટું, બાકી હું છૂટું નહીં. મમ્મી પપ્પાએ આખી રાત સમજાવી પણ સમજી જ નહીં. અંતે એના મમ્મી પપ્પા વયા ગયા. હવે આ વસ્તુ ઉપર વિષ્ણુને ખબર પડી ગઈ. વિષ્ણુ ભગવાનની ભક્ત હતી. રોજ મંદિરમાં આરતી થાય, રોજ મંદિરમાં પૂજા કરવા આવે, પણ 3 દિવસ વહી ગયા હતા, પૂજા કરવા કોઈ ગયું જ નહીં. તો વિષ્ણુને એમ થયું કે મારી પૂજા કરવા રોજ આવતા હતા, પણ હવે કેમ નથી આવતા કોઈ? મંદિરમાં કેમ કોઈ દિવસ ઘંટ જ નથી વાગતો? કેમ આરતી નથી થતી? નારદજીને બોલાવ્યા. નારદજી આવ્યા. નારદજીને કીધું કે તમે જાણો તો ઓલી છોકરી રોજ મારી પૂજા કરવા માટે આવતી હતી, એ હવે કેમ નથી આવતી? તો નારદજી કે વાંધો નહીં. નારદજી પૃથ્વી પર આવ્યા.
નારદજીને બધી માહિતી મળી, આવી રીતનું થયું છે. નારદજી છોકરીની પાસે ગયા, છોકરીને બધું કીધું કે એ ચોર હતો, એ તારા ઘરેણા લઈને વયો ગયો છે, હું તને છોડું છું, તું છૂટી જા. તો છોકરી કે નહીં, મને મારા ગુરુજી છોડવા આવશે ત્યારે જ હું છૂટીશ, ત્યાં સુધી હું નહીં છૂટું. છોકરીએ હઠ લીધી, ગુરુ છોડવા આવે તો હું છૂટું, બાકી મારે છૂટવું નથી. તો તકલીફ નારદજી કે આ મારથી નહીં નથી સમજતી. પછી વિષ્ણુને મજબૂર થઈ ગયા. વિષ્ણુ ભગવાન પોતે પૃથ્વી પર આવ્યા એ છોકરીને છોડવા માટે. અને વિષ્ણુ ભગવાન છોકરીની પાસે આવીને પોતાનું એને સ્વરૂપ દેખાડ્યું કે હું સ્વયં વિષ્ણુ છું, હું તને છોડવા માટે આવ્યો છું. એ છોકરી તને જે બાંધ્યો છે સાધુએ, એ ખરેખર સાધુ નહોતો, એ ખરેખર એક ચોર લૂંટેરો હતો. એ તારા ઘરેણા લઈને નીકળી ગયો છે, એ હવે નહીં આવે, તું છૂટી જા. તો ઓલી છોકરીએ શું કીધું ખબર? હું નહીં છૂટું, જ્યારે મને મારા ગુરુ છોડશે ને ત્યારે જ હું છૂટીશ. એ કે પણ એ ગુરુ નથી, એ ચોર છે. તો છોકરીએ જવાબ શું આપ્યો ખબર? જે વ્યક્તિએ મને સાક્ષાત ભગવાનના દર્શન કરાવ્યા હોય એ કોઈ દિવસ ચોર હોય? એ તો મારા ગુરુ છે. એને બાંધી એટલે આવ્યા ને ભગવાન, એને બાંધી એટલે જ ભગવાન આવ્યા એને છોડવા. જે વ્યક્તિએ સાક્ષાત મને ભગવાનના દર્શન કરાવ્યા હોય એ કોઈ દિવસ ચોર હોય? એ ગુરુ જ કહેવાય. ભગવાન કે આ નહીં માને. નારદજીને કીધું ગોતો ઓલાને. ભગવાન કે જોજો, એ કંઈક ચોરીની પ્લાનિંગ જ કરતો હશે. જો નારદજી કીધું સાચું હાળો ચોરીની પ્લાનિંગ કરતો હતો. આ સત્ય ઘટના, જો મજાક નથી, સાચું ચોરીની પ્લાનિંગ કરતો હતો. નારદજી પકડીને લાવ્યા. હલે હવે ચોર આવ્યો. ભગવાને કીધું કે તે આ છોકરીને બાંધી છે, આ છોકરી તને ગુરુ માને છે, તું આને છોડી દે. પછી જે રિયલ ઘટના હતી એ બધી ચોરે એને કીધી કે હું ખરેખર ચોર હતો, મેં તારા ઘરેણા લેવા માટે આ વસ્તુ કરી હતી, હું કોઈ સાધુ નથી, હું કોઈ દીક્ષા આપવા વાળો નથી. ત્યારે છોકરીએ એમ કીધું કે નહીં, તમે મારા ગુરુ છો, કારણ કે તમે મને ભગવાનના દર્શન કરાવ્યા છે. પછી જે ચોર હતો એણે છોડી. અને ત્યાર પછી એક પંક્તિ, આ ઘટનાને ઉપરથી એક પંક્તિ રચાણી. જેવી એ છોકરીને છોડીને એટલે તરત જ એ છોકરીએ શું કર્યું ખબર? એની સામે બે જણા ઊભા થા, એક સાક્ષાત વિષ્ણુ અને એક સાક્ષાત એના ગુરુ, માનેલા ગુરુ. એ છોકરીએ શું કર્યું ખબર? સૌથી પહેલા જઈને એના ગુરુના પગે લાગી, પછી એ ભગવાનના ચરણોમાં પડી. આની ઉપરથી એક પંક્તિ રચાણી. પંક્તિ શું હતી ખબર છે? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, હે બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય. બરાબર છે કે હે ગુરુદેવ, હું તમારા ચરણોમાં તમને પહેલા હું પ્રણામ કરું છું, કારણ કે તમારા લીધે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. તો આની ઉપરથી ને આ આખી પંક્તિનું નિર્માણ થયેલું છે.